નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. કાલથી રાજ્યમાં ઘટશે વરસાદનું જોર. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જોકે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી સાથે છે. હવામાન વિભાગનું કહેવું છે કે કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હાલ રાજ્યમાં 19 જુલાઈ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી, તે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ થઈ પૂર્વ રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે, જેના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે વરસાદે લીધેલો વિરામ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. વરસાદ રોકાતા હાલ વરાપનો સમય છે, જેના કારણે ખેડૂતો વાવણી કરી શકે છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ રહેશે. બાદમાં ઓગસ્ટના છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં સારો વરસાદ પડી શકે. પરેશ ગોસ્વામીએ ચોમાસા દરમિયાન રાજ્યમાં 98 થી 106% સુધી વરસાદ પડવાનું અનુમાન આપ્યું છે. રાજ્યમાં સારા વરસાદને કારણે જીવાદોરી ગણાતા સરદાર સરોવર સહિતના ડેમ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતમાં પડેલા સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સારી આવક નોંધાઈ. નવસારીના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો. પાણીની આવક થતાં ડેમ 167.50 ફૂટની ભયજનક સપાટી વટાવી 167.55 ફૂટે પહોંચ્યો. તો કાવેરી નદીમાં 233.33 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાંસદા તાલુકાના 6, ચીખલી તાલુકાના 6 અને ગણદેવી તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા છે. આ તરફ નર્મદા જિલ્લાના સાગબારા ડેડિયાપાડા વિસ્તારમાં સારો વરસાદ પડતા ચોપડાવાવ ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. પાણીની સારી આવક નોંધાતા ડેમની મહત્તમ સપાટી 187.45 મીટર પહોંચી. ડેમમાં સારી આવક નોંધાતા ખેડૂતોને સિંચાઈની પાણી મળવાની આશા વધી છે. તો ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવરની સપાટીમાં પણ ફરી એક વખત વધારો થયો. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 40 સેન્ટીમીટર વધી છે. ઉપરવાસમાંથી પાણીની સારી આવક થતાં હાલ ડેમની સપાટી 119.80 મીટરે પહોંચતા નર્મદા ડેમની મેઇન કેનાલમાં 16,520 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક થતાં આરબીપીએચના 2 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ કરાયું છે. વડોદરામાં સિઝનમાં પહેલી વખત આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરોવરની સપાટી 211.49 પહોંચતા તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. 208 ફૂટની સપાટી લઈ જવા માટે 14 પંપ ચાલુ કર્યા હતા. હાલ સતત પાણીની આવક ચાલુ હોવાથી પંપ બંધ કરાયા છે. પંપ બંધ કરી તમામ 62 દરવાજા ખોલવા નિર્ણય કરાયો છે. આજવા સરોવરના 62 દરવાજા ખોલાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં સામાન્ય વધારો નોંધાશે. જોકે પાણી છોડવાના કારણે હાલ નાગરિકોએ ડરવાની જરૂર નથી. સાબર ડેરીમાં ભાવફેરને લઈને પશુપાલકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો. ગઈકાલની ઘટના બાદ 1000ના ટોળા સામે નોંધાઈ ફરિયાદ. સાબરકાંઠા બાદ અરવલ્લીમાં પણ સાબર ડેરી સામે પશુપાલકો મેદાને ઉતર્યા. સતત બીજા દિવસે પશુપાલકોએ ડેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણ બાદ અરવલ્લીમાં આજે પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું. અરવલ્લીના બાયડ, ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો. તો મોડાસાના હફસાબાદ ગામમાં પણ પશુપાલકો એકત્ર થઈ વિરોધ કર્યો. ભિલોડાના 15 પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી સાબર ડેરી સામે સૂત્રોચ્ચાર કર્યા. તો સાબરકાંઠામાં પણ આંદોલન ઉગ્ર બનતા પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કર્યું. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા પશુપાલકોના ઉગ્ર આંદોલનના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા. સહકાર મંત્રીએ સાબર ડેરીના ચેરમેન અને એમડીને તેડું મોકલ્યું છે. સરકારે એમડી અને ચેરમેન પાસે સમગ્ર વિવાદને લઈને ખુલાસો માંગ્યો. ગઈકાલે સાબર ડેરી સામે થયેલા ઉગ્ર આંદોલનમાં તોડફોડ મામલે પોલીસે 74 આગેવાનો સહિત 1000ના ટોળા સામેનો ગુનો નોંધ્યો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તમામ સામે લોખંડની પાઇપો, લાકડીઓ અને પથ્થરોથી પૂર્વ નિયોજિત કાવતરું અને તોફાન કર્યો હોવાનો આરોપ છે. મહત્વનું છે કે ગઈકાલે પશુપાલકોએ વિરોધ નોંધાવી પોલીસ પર હુમલો કર્યો હતો. સાથે ડેરીના ગેટ પર વાહનો ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર કેસમાં ફરિયાદ નોંધાતા મોડાસા ખાતે આવેલ જશુ પટેલના ઘરે તાળા મારેલા જોવા મળ્યા. સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રોશ વધુ ભડકી રહ્યો છે. ગઈકાલે વિરોધ બાદ ઘરે પહોંચેલા યુવકનું મોત થયું. સાબર ડેરીમાં ભાવફેરને લઈ ખેડૂતોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે રોષ છે. 14 જુલાઈના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ હલ્લાબોલ કરી ભારે ઉહાપો મચાવ્યો હતો. પોલીસે પણ પરિસ્થિતિને થાળે પાડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. પરંતુ આ બધાની વચ્ચે એક યુવકના મોતના સમાચાર આવતા જ પશુપાલકોનો રોષ આસમાને પહોંચી ગયો. ઝીંઝવા ગામના મૃતક યુવક અશોક ચૌધરીના પરિવારે દાવો કર્યો છે કે તે સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શનમાં ગયો ત્યારે ઘરે પરત ફર્યા બાદ તેની તબિયત અચાનક લથડી હતી, જેથી તેને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું.
યુવકના મોતના સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. પરિવારનો આરોપ છે કે યુવકને માર મારવામાં આવ્યો હોઈ શકે છે, જેના કારણે તેની તબિયત બગડી હતી. અશોક ચૌધરીના મોતને લઈ અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ મૃતક યુવકના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. સાબરકાંઠામાં ભાવફેર બાબતનો વિરોધ યથાવત છે. હિંમતનગરના રાયગઢ ગામમાં દૂધ મંડળી સામે જ દૂધ ઢોળી વિરોધ દર્શાવાયો છે. સાથે સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી વિરોધ કરાયો. રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકો એકઠા થઈ નનામી બનાવી અને વિરોધ દર્શાવ્યો હતો. પહેલા દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો, બાદમાં નનામી કાઢવામાં આવી. આ તરફ સુરતની સુમુલ ડેરીમાં અને વડોદરાની બરોડા ડેરીમાં પણ વિવાદ વકરી રહ્યો છે. સાબરકાંઠા બાદ સુરતની સુમુલ ડેરીમાં પણ વિવાદ જોવા મળ્યો. સુમુલ ડેરીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાનગી મીટિંગનો ઓડિયો વાયરલ થતા મામલો ગરમાયો છે. ડિરેક્ટર્સની પ્રાઇવસી ભંગ થતા સ્ટેટ રજિસ્ટરને ફરિયાદ કરવામાં આવી. સુમુલના ચેરમેન માનસી પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડ વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સમગ્ર મામલે લીગલ ઓપિનિયન લીધા બાદ ફાઇનલ નિર્ણય કરાશે. જો કે આ મામલે હાલ સુમુલના ડિરેક્ટરોએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી ઇનકાર કર્યો છે. આ તરફ બરોડા ડેરી દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિના આરોપ સાથે વિવાદ વકર્યો છે. ડેરીની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં બનાવટમાં ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિ આચરવાના આરોપ લાગ્યા છે. ડેસર તાલુકા પંચાયત સભ્ય રાજદીપસિંહ પરમારે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે ગંભીર આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે કુલદીપસિંહ રાહુલજી વીજપુરના વતની હોવા છતાં રાજપુર મંડળીમાં દૂધ ભરાવી રહ્યા છે. રાજપુરમાં તેમના નામે ઘર કે પશુ નથી, તેઓ દૂધ કેવી રીતે ભરાવી રહ્યા છે? ગ્રાહક નંબર 158 બનાવી 2024માં તેમના નામનું દૂધ મંડળીમાં ભરાવવામાં આવી રહ્યું છે દૂધ. ગીર ગઢડા તાલુકાના દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓએ એસટી ડેપોમાં હલ્લાબોલ કર્યો. ગીર ગઢડા તાલુકામાં આવેલા દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ સવારે એસટી વિભાગ સામે હલ્લાબોલ કરી ચૂક્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. છેલ્લા ઘણા સમયથી આ ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે એસટી બસની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. સમયસર બસના આવતા શાળાએ જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ગામના સ્થાનિકો અને વિદ્યાર્થીઓને તેને લઈને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી, છતાં કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાનો કોઈ જ પ્રયાસ તંત્રએ કર્યો નથી. વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રોડ પર ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એસટી બસ સ્ટેશનના ગેટ આગળ પહોંચી ગયા, ત્યાં સૂત્રોચ્ચાર અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું. ગાંધી ચિંધ્યા માર્ગે એસટી બસ સ્ટેશનની ગેટ આગળ બેસી વિદ્યાર્થીઓએ પોતાની વાત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમના માટે સમયસર બસ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે. ડેપો મેનેજર પણ ખાતરી આપી ચૂક્યા છે, તેમની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી. જૂનાગઢના માંગરોળ તાલુકાના આજેક ગામે આવેલા પુલના સમારકામ સમયે સ્લેબ તૂટતા તંત્ર દોડતું થયું. આજેક ગામથી નજીક આત્રોલીથી કેશોદ તરફ જવા માટે જર્જરિત પુલનું સમારકામ શરૂ કરાયું, જેના માટે પુલને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા પુલનું સમારકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન પુલનો એક સ્લેબ તૂટ્યો હતો. સાથે જ પુલ પર ઉભેલા લોકો પણ નદીમાં ખાબક્યા. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ. પુલના રિપેરિંગ કામ દરમિયાન હિટાચી મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અચાનક જ સ્લેબ તૂટ્યો. તંત્રનું કહેવું છે કે નવો પુલ બનાવવા જૂનો પુલ તોડવામાં આવી રહ્યો હતો. જોકે ઘટના બાદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં કામગીરી જોવા લોકો પુલ પર ઉભા રહ્યા હતા. જોકે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. આવી જ ઘટના 12 જુલાઈના રોજ ડભોઈ તાલુકાના નંદેરિયા ગામે પણ સામે આવી હતી, જ્યાં ગામમાં પ્રવેશવાના માર્ગ પર આવેલો બ્રિજ ધરાશાયી થયો, જેના કારણે લોકોને અવરજવર માટે હાલાકી વેઠવી પડી રહી છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓને 2 કિલોમીટર ફરી ચાંદોદ અને ડભોઈ અવરજવર કરવાની ફરજ પડી રહી છે. હાલ સ્થાનિકો ટકાઉ અને મજબૂત પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. ગંભીરા દુર્ઘટના બાદ રાજ્યભરનું જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. ઠેર ઠેર જૂના બ્રિજના સર્વે કરવામાં આવી રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઠેર ઠેર તમામ બ્રિજનો સર્વે કરાઈ રહ્યો છે, ત્યારે સોમનાથ જિલ્લાના નાના મોટા 45 જેટલા બ્રિજનો સર્વે કરવામાં આવ્યો. સાથે જ જ્યાં ભારે વાહનો પર પ્રવેશબંધી કરવામાં આવી તેવા બ્રિજ પર બેરિકેટિંગ લગાવાઈ રહ્યા છે. સંબંધિત વિભાગોને પણ જરૂર જણાય તે રિપેર કરાઈ રહ્યું છે, તેમજ વાહન વ્યવહાર બંધ કરવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવાઈ રહ્યું છે. ગંભીરા બ્રિજ તૂટતા 20 લોકોના મોત થયા, પણ તેની સાથે સાથે એક નવી સમસ્યા પણ સામે આવી. આ બ્રિજ આંકલાવ તાલુકાને વડોદરા ગ્રામ્યને જોડતો બ્રિજ છે, જેથી આંકલાવથી પાદરા જતા અનેક લોકો માટે રસ્તો બંધ થયો છે. આંકલાવથી પાદરા જીઆઈડીસીમાં રોજગારી માટે જતા અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલ આ લોકોને ઉમેટા અને આસોદરથી ફરીને પાદરા સ્થિત તેમની ફેક્ટરીમાં જવું ખર્ચાળ બન્યું. સાથે આવવા જવાનો સમય પણ વધી ગયો, જેથી પાદરા જીઆઈડીસીમાં કામ કરતા આંકલાવ તાલુકાના યુવાનોની હાલત દયનીય બની. તો આંકલાવના ખેડૂતો જે પાદરા શાકભાજી વેચવા જતા હતા તેમને પણ ફરીને જવું પડી રહ્યું છે, જેના કારણે તેમની પણ મુશ્કેલી વધી છે. આ તરફ જેતપુર હાઈવે પર ખાડાના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરે NHAIના અધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સાઇટની મુલાકાત કરી હાઈવેની નિર્માણ કામગીરીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હાલ 67 કિલોમીટરનો હાઈવે 4 લેનમાંથી 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે 14 જેવા સ્થળો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા વારંવાર સર્જાય છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા મુંબઈ નેશનલ હાઈવે પર ખાડાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વલસાડ નજીક મુંબઈ નેશનલ હાઈવે પર ભારે વરસાદને કારણે મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ તરફ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વાપી નજીક બગવાડા ટોલ નાકા પર મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા, જ્યાં તેઓ ટોલ ટેક્સ ઉઘરાવવા માટે વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કારણે વાહન વ્યવહારને અસર થઈ. મહત્વનું છે કે ચોમાસામાં ભારે વરસાદને કારણે વાપીથી શામળાજી હાઈવે પર મસમોટા ખાડા પડ્યા હતા, જેના કારણે અકસ્માત પણ વધી ગયા હતા. 2 લોકોએ ખાડાના કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો. જોકે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને કારણે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. જિલ્લા કલેક્ટર પણ વલસાડ હાઈવે પર પડેલા ખાડાને કારણે અકસ્માતમાં કોઈનું મોત થશે તો કોન્ટ્રાક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવા આદેશ આપ્યા છે. કોંગ્રેસની માંગ છે કે જ્યાં સુધી હાઈવેનું સમારકામ ન કરવામાં આવે ત્યાં સુધી ટોલ ઉઘરાવવામાં ન આવે. સાથે જ જિલ્લાના અંતરિયાળ રસ્તાઓ અને નેશનલ હાઈવેની ખરાબ હાલત તાત્કાલિક સુધારવા કોંગ્રેસ માંગ કરી રહી છે. છોટાઉદેપુરમાં રોડ રસ્તાની કથળેલી સ્થિતિને લઈ કોંગ્રેસ ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં રોડ, પુલ, રેતી ખનન અને પ્રસૂતાઓને જોડીમાં લઈ જવાની વારંવાર સામે આવતી ઘટનાઓને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જિલ્લા સેવા સદન ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસે કલેક્ટર આવેદન આપી તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા. કોંગ્રેસનું કહેવું છે કે જિલ્લાના નેશનલ હાઈવે પર 4 જેટલા બ્રિજ જર્જરિત હોવાની તેમને બંધ કરવામાં આવ્યા, જેના કારણે આરોગ્ય, શિક્ષણ, એસટી સુવિધા સહિતની લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. સરકાર જનતાની સમસ્યા તરફ ધ્યાન નથી આપી રહી. તંત્રની બેદરકારીના કારણે અંતરિયાળ વિસ્તારમાં રોડ રસ્તાનો અભાવ છે, જેના કારણે પ્રસૂતાઓને જોડીમાં ઉચકીને હોસ્પિટલ સુધી લઈ જવા કિસ્સા વારંવાર જોવા બની રહ્યા છે. રસ્તાના અભાવે એસટી બસો પણ બંધ છે. કોંગ્રેસની માંગ છે કે અહીં કોલેજ હોસ્ટેલ તાત્કાલિક શરૂ કરવામાં આવે. જિલ્લાને જોડતા રસ્તા બંધ છે ત્યારે વધારાની ટ્રેન દોડાવવામાં આવે, જેથી સ્થાનિકોની મુશ્કેલીઓ હળવી બની. આ તરફ પોરબંદરમાં પણ રોડ રસ્તા સહિતના પ્રાથમિક સુવિધાના અભાવે નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાઈ જાય, ઘરમાં નુકસાન થાય. આ લાઈટ હમણાં નથી કોઈ કરવા આવતું, પછી થઈ ગયા. નગરપાલિકા સફાઈ કરવા કોઈ આવતું નથી, લાઈટ 2 મહિના તે બંધ છે, કોઈ રિપેર કરવા આવ્યા જોઈને વયા. પોરબંદર શહેરમાં સમાવેશ કરાયેલા ખાપટ વિસ્તારના લોકો પૂરતો ટેક્સ ભરતા હોવા છતાં 20 વર્ષ બાદ પણ પાકા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ખાપટના રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલ શીતલ પાર્ક સહિતની સોસાયટીઓમાં વરસાદ બાદ કાદવ કિચડનું સામ્રાજ્ય હોવાથી આ વિસ્તારના લોકોને વાહન ચલાવવું તો દૂરની વાત છે, પરંતુ તેઓ ચાલીને જવામાં પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભૂગર્ભ ગટરની કામગીરી બાદ કોઈપણ પ્રકારનું લેવલિંગ નહીં કરતા તથા પાકા રસ્તાને બદલે સતત ભરતીના ઢગલાઓને કારણે ઘણા ઘરો નીચા તથા રસ્તાઓ ઊંચા જતા રહ્યા હોવાથી સીધા જ વરસાદી પાણી ઘરમાં ઘૂસે છે. સ્થાનિકોનું કહેવું છે કે આટલા વર્ષોથી માત્ર સુવિધાઓ મળવાની વાત જ કરવામાં આવી રહી છે. હાલમાં ચોમાસામાં આ વિસ્તારમાં અમે ચાલીને વાહન લઈને ઘરે બહાર નીકળી નથી શકતા. વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ જે રીતે રસ્તા સમથળ કરવા તથા કાદવ કિચડ ન થાય તે માટે જરૂરી કાંકરી રોલર સહિતની કામગીરી કરવી જોઈએ, તે કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ મનપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ખરેખર પોરબંદરને મહાનગરપાલિકા કરતા ગ્રામ પંચાયત જાહેર કરી દેવું જોઈએ, કારણ કે અહીં કરતા તો ગ્રામ પંચાયતોમાં રસ્તા, ગટર સહિતની સુવિધાઓ સારી હોય છે. ભાવનગરમાં રસ્તાઓ પર ઢોરનો જમાવડો, તંત્ર માત્ર કાગળ પર વાતો કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ.
ચોમાસું શરૂ થતાં જ ભાવનગરના રસ્તાઓ પર ઢોરની સમસ્યા વધી જાય છે. તેના કારણે વારંવાર અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગનું કહેવું છે કે શહેરના સુભાષનગર વિસ્તાર, અખિલેશ સર્કલ, કુંભારવાડામાં 4 જેટલા ઢોર ડબ્બા છે, જેમાં 2100 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે, જેની પાછળ વાર્ષિક 8.5 કરોડ જેટલો ખર્ચ થાય છે. જોકે સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલનું કહેવું છે કે તંત્ર માત્ર ટેન્ડર બહાર પાડે છે, પરંતુ ઢોર અને રસ્તાના ખાડાની જનતાની સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. ભૂતકાળમાં ઢોરના અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શહેરમાં કોઈ એજન્સી ઢોર પકડતી હોય તેવું લાગતું નથી. વિસ્તારના લોકો સતત આ મામલે રજૂઆત કરી રહ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ભાવનગર મનપા દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું, જેમાં પશુપાલકોને રજીસ્ટ્રેશન કરવા જાણ કરાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 483 પશુપાલકોએ 4128 પશુઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પશુપાલકોને રજીસ્ટ્રેશન માટે વધુ 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે રજીસ્ટ્રેશન વગરનું પશુ પકડાશે તો તેને છોડવામાં નહીં આવે. માલધારી સમાજના અગ્રણી ગૌરાંગભાઈ સાટિયાનું કહેવું છે કે ઢોરના કારણે અકસ્માત થાય છે તેને લઈ સમાજ દુઃખી છે, પરંતુ સમાજની તેમાં સીધી જવાબદારી નથી. શહેરની બહાર ગૌચર ફાળવવામાં આવે, તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને ટેગ લગાવે અને તે પછી કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી માલધારીઓની રહેશે. અંબાજીના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ શાળાને તાળા લાગ્યા. દાંતા તાલુકામાં આવેલી વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ગઈકાલની ઘટના બાદ આજે પણ એક વિદ્યાર્થીએ શાળામાં આવ્યો ન હતો. શાળાને તાળા મારવામાં આવ્યા. મહત્વનું છે કે ગઈકાલે વેકરી આશ્રમ શાળામાં રહેતા 42 બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં તેમને સારવાર માટે ખસેડાયા. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના બાદ બાળકોને સમયે જ એડમિશન લેવા આવે છે. તે સમયે તેણે ભોજન કરતા તે પણ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યો. 500 જેટલા વિદ્યાર્થીઓથી ધમધમી રહેલી આશ્રમ શાળામાં એક પણ વિદ્યાર્થીએ હાજરી નહોતી આપી. જો ઘટના બાદ ન્યૂઝ 18ની ટીમ પણ આશ્રમ શાળામાં રિયાલિટી ચેક કરવા ગઈ. અમારા સંવાદદાતાએ આશ્રમ શાળામાં પડતાલ કરતા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. રસોડામાં પડેલા સડેલા શાકભાજીના ન્યૂઝ 18 કેમેરામાં કેદ થયા દ્રશ્યો. અમારી ટીમ ધ્યાન દોરતા શિક્ષકોએ સડેલા શાકભાજી બહાર ફેંક્યા. જોકે શાળાના સ્ટાફ સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો શાકભાજીના વેપારી પર નાખી રહ્યો હતો, પરંતુ સવાલ એ છે કે શું શાકભાજીની ખરીદી સમયે કોઈ જવાબદાર વ્યક્તિ તેનું ધ્યાન નથી રાખતો, કે પછી શાળાના સ્ટાફ અને વેપારીની મિલીભગતથી વિદ્યાર્થીઓને સડેલું ભોજન પીરસવામાં આવે છે. સમગ્ર ઘટનાને લઈ તંત્ર પણ હરકતમાં આવ્યું. સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર આશ્રમ શાળાના સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરી શકે છે કે પછી તેમાં ઢાંક પીછોડો કરવામાં આવશે. કપડવંજમાં પુત્રના મોંમાં પિતાએ 7 વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી હત્યાને અંજામ આપ્યો. કપડવંજ તાલુકાના વાઘાવત ગામે પિતાએ માનવતા લજવી. પુત્રની ખેવનામાં પિતાએ પોતાની 7 વર્ષની દીકરીની હત્યાને અંજામ આપ્યો. વાળકીની માતા અંજનાબેનના કહેવા પ્રમાણે તેમના પતિ વિજયભાઈ પુત્ર ઈચ્છી રહ્યા હતા, પરંતુ દીકરીનો જન્મ થતાં તેમને અણગમો હતો. ત્યારે 10 જુલાઈ ગુરુ પૂર્ણિમાની રાત્રે આરોપી પત્ની અને દીકરી સાથે દીપેશ્વરી માતાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે વાઘાવત પુલ નજીક દીકરી ભૂમિકાને માછલી બતાવવાનું કહી કેનાલમાં ધક્કો મારી દીધો. હત્યારાની કરતૂત જોઈ માતા અંજલીબેન સ્તબ્ધ થઈ ગયા. ઘટનાને અંજામ આપ્યા બાદ વિજય સોલંકી અંજનાબેનને પણ કંઈ પણ કહ્યું તો છૂટાછેડા આપવાની ધમકી આપી. ઘટના બાદ પોલીસ સામે અંજનાબેને પણ માછલી જોતા સમયે ભૂમિકા હાથમાંથી છટકી ગઈ હોવાની વાત કરી, પરંતુ પોતાની દીકરી ગુમાવ્યા બાદ માતાને આખી રાત ઊંઘ નહોતી આવી. આખરે બીજા દિવસે અંજનાબેને તેમના ભાઈને સમગ્ર હકીકત જણાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે ફરી અંજનાબેનની પૂછપરછ કરતા તેઓએ પતિ વિજય સોલંકીની કરતૂતનો પર્દાફાશ કર્યો. પોલીસનું કહેવું છે કે આરોપી વિજય સોલંકીની ધરપકડ કરાઈ છે અને તેણે પોતાના ગુનાની કબૂલાત પણ આપી છે. જોકે ઘટનામાં બલી ચઢાવવાનો ઈરાદો હતો કે નહીં તે બાબતે હાલ કોઈ પુરાવા નથી મળ્યા. સુરતમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, જેને લઈને પાટીદાર અગ્રણીઓ મેદાને આવ્યા છે. સુરતના કતારગામમાં ખાનગી ટ્યુશન ચલાવતી 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતના સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શિક્ષિકાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ઘટનાની જાણ થતાં જ પાટીદાર અગ્રણીઓ પણ દોડી ગયા. સમગ્ર ઘટનાની રજૂઆત હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી છે. પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ આ મામલે સીએમને પત્ર લખ્યો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે માનસિક વિકૃતિ ધરાવતા યુવક યુવતીને છેલ્લા ઘણા સમયથી બ્લેકમેલ કરતો. છેલ્લા 3 વર્ષથી યુવકના ત્રાસથી કંટાળી આખરે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું. પાટીદાર દીકરીને યોગ્ય ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઈ. સાથે જ એ પણ રજૂઆત કરાઈ છે કે કેટલાક અસામાજિક તત્વો યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. બાદમાં તેમને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી બ્લેકમેલ કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે યુવતીના આપઘાત અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાય તેવી માંગ છે. તો આ મામલે અલ્પેશ કથિરિયાએ કહ્યું, સમાજની દીકરીઓને સંદેશો આપ્યો કે આવા લુખ્ખા તત્વોથી કોઈએ ડરવાની જરૂર નથી. સમાજ અને કાયદાનો સહારો લઈ આવા તત્વોને ઉજાગર કરવા જોઈએ. ગભરાઈને આત્મહત્યા ન કરવી જોઈએ. સાથે જ તેઓએ પોલીસ વિભાગને પણ યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માંગ કરી છે.
ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગનો તાપી પોલીસે પર્દાફાશ કર્યો. તાપી જિલ્લામાં સાયબર ક્રાઇમને વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ધરપકડ કરી તાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં ફરિયાદીની દીકરીને રજનીકાંતની ફિલ્મ થલાઈવામાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ અપાવવાની લાલચ આપી, જેમાં તેણે ખોટી વિમાન યાત્રાની ટિકિટો પણ મોકલી. બાદમાં વોટ્સએપ અને વિડીયો કોલ કરી ફરિયાદી સાથે વાતચીત કરી. આરોપી વિવિધ બેંકના QR કોડ મોકલી ફરિયાદ પાસેથી 11,94,000 જેટલી રકમ પડાવી લીધી. બાદમાં ઠગાઈ થઈ હોવાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. તાપી પોલીસે અલગ અલગ ટીમ બનાવી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આખરે પોલીસ મધ્યપ્રદેશથી હર્ષદ આનંદ સબકાલ નામના વોન્ટેડને દબોચી ચૂકી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી દેશના 7 રાજ્યમાં વોન્ટેડ છે. આરોપી સામે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં 20થી વધુ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે 7 રાજ્યોમાં આરોપી 16 લાખથી વધુની ઠગાઈ આચરી છે. મહારાષ્ટ્રમાં નકલી પોલીસ સહિતના 7 જેટલા ગુના આરોપી સામે નોંધાઈ ચૂક્યા છે. આરોપીનું મૂળ નામ હર્ષદ સબકાલ છે, પરંતુ તે લોકોને જુદા જુદા નામ આપી પોતાની જાળમાં ફસાવતો. લોકોને તે ફિલ્મમાં કાસ્ટિંગ કરતો હોવાની ઓળખ આપી કામ કરવાની લાલચ આપી રૂપિયા પડાવતો. હાલ તો પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસનું માનવું છે કે આરોપીની પૂછપરછમાં હજુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. રાજકોટના લોકમેળાને લઈને રૂપાલા મેદાને રૂપાલા હવે CMને રજૂઆત કરશે. રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડને આ વખતે કોઈ ફોર્મ ભરાયા નથી અને મેળો રાઇડ્સ વગેરે જ યોજાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે હવે આ મામલે સાંસદ પરસોત્તમ રૂપાલા મેદાને આવ્યા. ગુજરાત મેળા એસોસિએશન દ્વારા રાઇડ્સને લઈ રૂપાલાની રજૂઆત કરાઈ. પરસોત્તમ રૂપાલાનું કહેવું છે કે મારો સ્પષ્ટ મત છે કે લોકમેળો યાંત્રિક રાઇડ્સ સાથે જ યોજાવો જોઈએ. અધિકારીઓ કાગળ પર રહેલી SOP માટે અડગ છે. રૂપાલાએ કહ્યું કે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરીશ. નાના માણસોને રોજગારી મળી રહે તે હેતુથી રાઇડ સંચાલકો વચ્ચે સેતુ બને તે મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે લોકમેળા માટે કડક SOP બનાવી છે, જેને લઈ યાંત્રિક રાઇડ સંચાલકોને તેનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. મેળામાં યાંત્રિક રાઇડ્સ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ વીતી ગઈ છે. હાલની સ્થિતિ પ્રમાણે મેળો રાઇડ્સ વગેરે જ યોજાઈ શકે છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં 14 થી 18 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો યોજાશે, જેમાં 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચકડોળ નહીં હોય. જોકે હવે છેલ્લી ઘડીએ રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ તે મહત્વપૂર્ણ છે. મહત્વનું છે કે હાલ સુધીમાં 238 સ્ટોલ અને પ્લોટ સામે માત્ર 28 ફોર્મ જ ભરાયા છે. આ તરફ અમદાવાદમાં રિક્ષા ચાલકો હવે આંદોલનના મૂડમાં આવ્યા છે. રિક્ષા ચાલકોએ રોજગાર બચાવો આંદોલન શરૂ કર્યું. મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકાને લઈ અમદાવાદના રિક્ષા ચાલકોમાં ભારે રોષ ફેલાયો. રિક્ષા ચાલકોએ ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન શરૂ કરી મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકાનો વિરોધ નોંધાવ્યો. છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપિડો કંપનીઓના શોષણ બાબતે રિક્ષા યુનિયનો દ્વારા વાંધા અરજી રજૂ કરી. મોટર વ્હીકલ એગ્રીગેટર 2025માં કંપનીઓને શોષણ કરવાની છૂટ આપવામાં આવી, તે બંધ કરવામાં આવે તેવી રજૂઆત છે. 2 વર્ષથી આવેદનપત્રો, વિરોધ પ્રદર્શન, રેલી, ભૂખ હડતાલ તેમજ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 1 ઓગસ્ટે તમામ રિક્ષા ચાલકો તેમની રિક્ષા કલેક્ટર ઓફિસે મૂકી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ ડિમાન્ડ અમદાવાદ જેવા શહેરોમાં સતત વધી રહી છે, જેના કારણે રિક્ષા ચાલકોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી રિક્ષા ચાલકો ઓનલાઈન કંપનીઓ સામે પોતાનો વિરોધ રજૂ કરી રહ્યા છે, પરંતુ સરકારે બહાર પાડેલી મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા તેમના રોજગાર પર સીધી અસર પાડતી હોવાનો તેઓ આરોપ લગાવી રહ્યા છે. હાલ રોકાઈશું વિરામ માટે. સુરેન્દ્રનગરના સાયલાના જૂના જશાપર ગામમાં 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ. 2 જૂથો સામસામે પથ્થરમારો કરતા નજરે પડ્યા. અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું આવ્યું સામે. સાયલા પોલીસે બંને પક્ષના 23 શખ્સો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી. સુરતમાં ટ્રેક્ટરનો અકસ્માત CCTVમાં કેદ. ભટારમાં રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે યુવકનો લીધો ભોગ. ટ્રેક્ટરના પાછળના ટાયરમાં યુવક કચડાયો. ટ્રેક્ટર ચાલકને લોકોએ પકડી ખટોદરા પોલીસને સોંપ્યો. ઉત્તર પ્રદેશના કોતવાલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. બર્થડે પાર્ટીમાં બંદૂકથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ અને ડાન્સ પાર્ટી બાદ હોટેલ બહાર મારામારી કરી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. સ્થાનિક પોલીસે હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના અમરોહા ટોલ નાકા પર મારામારીનો વિડીયો વાયરલ. ટોલ કર્મચારીઓની ગુંડાગર્દીનો વિડીયો વાયરલ. 15 જેટલા કર્મચારીઓ સામે નોંધાઈ ફરિયાદ. ફાસ્ટેગ રિચાર્જને લઈ બબાલ થયાનું આવ્યું સામે. ઉત્તર પ્રદેશના દારૂના નશામાં મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા. મહિલાએ નશાની હાલતમાં જાહેર માર્ગ પર વાહનો સામે સૂઈ જઈને કર્યો હોબાળો. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. મહિલાના તમાશાનો વિડીયો વાયરલ.
રાજકોટના ધોરાજીમાં આખલાનો આતંક જોવા મળ્યો. ધોરાજી શહેરના મુખ્ય ચોક 3 દરવાજા પાસે આખલા બાકડી પડતા રિક્ષા ચાલક અડફેટે આવતા બચ્યો. ધોરાજી નગરપાલિકાની ઢોર પકડવાની ઢીલી કામગીરીને પગલે લોકોમાં રોષ છવાયો. બનાસકાંઠાના થરાદમાં એટીએમમાં આખલો આરામ કરતો જોવા મળ્યો. એટીએમમાં આખલો ઘૂસી જતા લોકોમાં ડરનો માહોલ. એટીએમની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા. વારંવાર રખડતા ઢોરના આતંકથી સ્થાનિકો પરેશાન. ઉત્તર પ્રદેશના બરેલીમાં કારના શોરૂમ અને સર્વિસ સેન્ટરમાં બની આગની ઘટના. આગમાં ફર્નિચર સહિત લાખોનો માલ સામાન બળીને ખાખ. 6 થી વધારે ફાયર વિભાગની ગાડીઓએ આગ પર મેળવ્યો કાબુ. આગનું કારણ અકબંધ. સાબર ડેરી ભાવફેર આંદોલનની આગ વધુ પ્રસરી. સાબરકાંઠા બાદ હવે અરવલ્લીમાં પણ વિરોધ. ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્ર સાથે બાયડ, ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ. મોડાસાના હફસાબાદ ગામમાં દૂધ મંડળી આગળ સભાસદો એકઠા થઈ વિરોધ દર્શાવ્યો. ભાવફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ થયા. જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં દૂધ ભરાવાનું બંધ કર્યું. ભિલોડાના મલિકપુર ગામની દૂધ મંડળી આગળના રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરાયો. 15 પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો. ડેરીમાં બીએમસીયુમાં રાખેલું દૂધ ઢોળીને પણ દર્શાવ્યો વિરોધ. મોડાસાના ખંભીસર ખાતે પણ પશુપાલકોએ કર્યો વિરોધ. સાબર ડેરીના ડિરેક્ટરની નનામી કાઢી પશુપાલકોએ ઠાલવ્યો રોષ. તેનપુર, આકરુંદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો આકરા પાણીએ જોવા મળ્યા. સાબરકાંઠામાં સાબર ડેરીના ભાવફેરનું આંદોલન ઘેરું બન્યું. ઘર્ષણના બનાવ આવ્યા સામે પશુપાલકોનો વિરોધ યથાવત. પશુપાલકોએ આજથી મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કર્યું. જ્યાં સુધી યોગ્ય ભાવફેર નહીં મળે ત્યાં સુધી મંડળીઓમાં દૂધ નહીં ભરાવે પશુપાલકો. સાબર ડેરીના દૂધના ભાવફેર મામલે વિરોધ યથાવત. ખેડબ્રહ્મા નજીક સાબર ડેરીનું દૂધ ભરેલું ટેન્કર રોકી ટોળાએ વાલ્વ ખોલી દૂધ ઢોળ્યું. પોલીસ વાનમાં રહેલા કર્મીઓ દૂધનું નુકસાન અટકાવવાને બદલે પલાયન થયા. સાબરકાંઠામાં સાબર ડેરીના ભાવફેરમાં ઘર્ષણ મામલે આખરે ફરિયાદ દાખલ. 74 આગેવાનો અને પશુપાલકો સહિત 1000ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ. પોલીસ પર હુમલો કરવા અને નુકસાન પહોંચાડવા મામલે ગુનો દાખલ કરાયો. પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સામે નોંધાયો ગુનો. 74 આરોપીમાં સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી તેમજ રણજીતસિંહ સોલંકી પણ સામેલ. હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. લોખંડની પાઇપ, લાકડીઓ અને પથ્થરોથી પૂર્વ આયોજિત કાવતરું હોવાનો ગુનો નોંધાયો. પીઆઈ પીએમ ચૌધરીએ ફરિયાદી બની ટોળા સામે નોંધાવી ફરિયાદ. પોલીસ પર હુમલો કરનારાઓને ઝડપવા અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરાઈ. ફરિયાદ બાદ જશુ પટેલનું મોડાસામાં નિવાસસ્થાન બંધ હાલતમાં જોવા મળ્યું. સાબર ડેરીના ડિરેક્ટર તરીકે તેમણે અગાઉ દર્શાવ્યો હતો વિરોધ. પશુપાલકોને નફો વધુ આપવાની કરી હતી માંગણી. સાબરકાંઠાના પશુપાલકોએ ભાવફેરમાં 20 થી 25% વધારાની કરી માંગ. ગત વર્ષે 17% જ્યારે ચાલુ વર્ષે 9.75% ભાવ વધારો જ ચૂકવાતા વિરોધ. ભાવફેરમાં ઘટાડો અને ડેરી તરફથી બાઉન્સર્સ ઊભા કરવા મુદ્દે છવાયો રોષ. સાબર ડેરીના ભાવફેરના વિવાદના પડઘા ગાંધીનગર પહોંચ્યા. વિવાદ મામલે ડેરી ચેરમેન અને એમડીને કચ્છ જિલ્લામાં સારા વરસાદના 2,72,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું. કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સારો વરસાદ નોંધાયો, જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કર્યું. જુલાઈ મહિનામાં 2,72,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું. કચ્છ જિલ્લામાં ખાસ કરીને જુલાઈ મહિનામાં જ ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આ વર્ષે જિલ્લામાં 7 લાખ હેક્ટર સુધી ખરીફ પાકનું વાવેતર થઈ શકે. આ વખતે ચોમાસું વહેલું બેસી જતા વાવેતર 1 મહિના પહેલા જ શરૂ કરી દેવાયું. આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરાયું. જિલ્લામાં કપાસનું વાવેતર 70,000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે, જ્યારે 66,853 હેક્ટરમાં મગફળીની વાવણી કરાઈ છે. તાલુકા પ્રમાણે વાવેતર પર નજર કરીએ તો અબડાસામાં 45,357 હેક્ટર, અંજારમાં 24,385 હેક્ટર, ભચાઉમાં 30,170 હેક્ટર, માંડવીમાં 42,000, રાપરમાં 89,445 હેક્ટરમાં ખેડૂતો વિવિધ પાકોની વાવણી કરે છે. આ વર્ષે ખેડૂતો કપાસ, મગફળી ઉપરાંત મકાઈ, મઠ, અડદ, બાજરી અને શાકભાજીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ખેડૂતોનું પણ કહેવું છે કે આ વર્ષે સિઝનની શરૂઆતથી સારો વરસાદ નોંધાયો, જેના કારણે સારા પ્રમાણમાં વાવેતર કરાયું. હજુ પણ વરસાદ સારો અને પાક અનુસાર રહેશે તો આ વખતે સારા ઉત્પાદનની આશા ખેડૂતો સેવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ ડેમની મુલાકાત લીધી. ધરોઈ ડેમ અને તેની આસપાસના વિકાસ કામોનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ વિકાસ કામો અંગે પ્રગતિ અહેવાલ સ્થળ ઉપર મેળવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પાસે ધરોઈ ડેમ વિકાસની માહિતી મેળવી. વિકાસ કાર્યોની માહિતી બાદ ધરોઈ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.
પીટી જાડેજા પહોંચ્યા રાજકોટ નિવાસ સ્થાને સ્વાગત કરાયું. પરિવાર અને ક્ષત્રિય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. રાજકોટ પહોંચ્યા બાદ પીટી જાડેજાનું નિવેદન. આપણું ગુજરાતમાં 13 સાહેબ આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.